વડોદરાના ગોત્રી સ્મશાન બહાર સળગેલી હાલતમાં શંકાસ્પદ અવશેષો મળતા ચકચાર મચી છે। વડોદરાના ગોત્રી સ્મશાન બહાર સળગેલી હાલતમાં શંકાસ્પદ અવશેષો મળતા ચકચાર। ગઈકાલે રાત્રે સ્મશાન બહાર કચરાપેટીમાંથી મળી આવ્યા અવશેષો। સળગેલી હાલતમાં અવશેષો મળતા લોકોના ટોળા જામ્યા। લોકોએ પોલીસને 112 નંબર પર ફોન કરી જાણ કરી છતાં પોલીસ 1 કલાક સુધી સ્થળ પર ન પહોંચી। મોડે પહોંચેલી પોલીસે બાદમાં તપાસ હાથ ધરી। સળગેલા શંકાસ્પદ અવશેષો મનુષ્યના છે કે પછી કોઈ પશુના તે પોલીસ તપાસનો વિષય। શું ઘટના બની છે? ગોત્રી તળાવની બાજુમાં આવેલું મુક્તિધામ, ત્યાંના સ્થાનિકો દ્વારા અમને જાણવા મળ્યું કે મુક્તિધામની બહાર કચરાની પેટીના અંદર એક શવ અર્ધ ભરેલી હાલતમાં છે। અમે જયારે અહીંયા આયા ને અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે એક શવ એ મનુષ્યનું છે કે પશુનું છે એ તપાસનો વિષય છે। પોલીસને અમે જાણ કરી છે, એ આઈને તપાસ કરશે, પણ અર્ધ ભરેલી હાલતમાં એ અહીં મુક્તિધામની બહાર કચરાપેટીના અંદર પડ્યું હતું। સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે જયારે મનુષ્ય હોય કે પશુ હોય એનું મૃત્યુ થયા પછી એને મોક્ષ મળવો એનો અધિકાર બનતો હોય, ત્યારે એવા તો કેવા લોકો હતા કે એવા તો કેવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો હતા કે જેમને આ જે કઈ બી વસ્તુ હોય મનુષ્ય કે પછી પશુ એને આવી રીતે કચરાપેટીના અંદર સળગાઈને છોડી દીધું, અને એ પણ અર્ધ સળગે એ રીતે। એટલે અમે સ્થાનિક લોકોને સાથે રાખી જગ્યાએ તપાસ કરી તો મુક્તિધામના કોઈ પણ કામ કરતા વ્યક્તિઓને આ કોણ હદરાઈ ગયું, ક્યારે હદરાઈ ગયું એની કોઈ જાણ નથી। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પણ પોલીસ વાળાએ જોયું હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળતું નથી, ત્યારે અમે લોકલ પોલીસને જાણ કરી છે, એમને સ્થળ પર બોલાવ્યો છે। એ સ્થળ પર આવીને તપાસ કરશે કે આ જે શવ છે એ શવ સાનું છે, કોનો છે અને કોણ અહીંયા આ રીતે બાળીને ગયું છે એ તપાસનો વિષય છે। પણ દુઃખની વાત તો એ છે કે વડોદરા સંસ્કારી નગરીના અંદર આ પ્રકારના કૃત્યો આવી રીતે થતા રહેશે તો વડોદરા કેટલા અંશોમાં સેફ સિટી છે અને કેટલા અંશોમાં એ સુરક્ષિત છે, જે સરકાર દરરોજ આવું